જેને તરસ લાગે છે, જેને ભૂખ લાગે છે, જે તત્વ મને ને તમને અંદરથી હુકમ કરે છે, એ તત્વ છે ને એ આ શરીરની અંદર જ છે. वो कहीं बाहर से नहीं आता, वो अंदर है. પણ તમે ગમે તેવી પેથોલોજીની લેબોરેટરીમાં ચાલ્યા જાઓ, તમે ગમે તેટલું એનું ઇમેજિંગ કરાવો, તમે સીટી સ્કેન કરાવો, MRI કરાવો, ગમે તેવી અદ્યતન 5 કરોડ રૂપિયાની મશીનમાં બોડી આખું નાખી દેવું જીવતા માણસનું અંદર, અને તમારે ફોટો પડાવવા, એનું સ્કેનિંગ કરાવવાનું, હાડકા આવે, લોહીની નસોય દેખાઈ જાય, છાતીમાં ફેફસા ઉપર કફના ડાઘ પડ્યા હોય ને તો એનોય ફોટો પડી જાય, હાડકામાં હેરલાઇન ફ્રેક્ચર, હાવ એક વાળ જેટલું પાતળું હાડકામાં ક્રેક આવી હોય ને એનોય ફોટો પડી જાય, હેરલાઇન ફ્રેક્ચર એનું પણ ફોટો પડી જાય. શરીરમાં શું શું ખામી છે, હા, એકાદુક મણકું આમનું આમ એનો ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય, હાડકું આમથી આમ એની જગ્યા જે હોય એનાથી આમ થોડું ખસી, હરેક વસ્તુનો ફોટો પડી જાય. પણ હું જે તત્વની વાત કરું છું ને એનો ફોટો ન પડે. ગમે તેટલી અદ્યતન ટેકનોલોજીની મશીન હોય એનો ફોટો નથી પાડી શકતી, પણ કાંઈક છે ખરું, ભલે એનો ફોટો નથી પડતો પણ એ છે ખરું, જેના લીધે હું હાથને કહું તો હાથ ઊભો થઈ જાય, પગને કહું તો પગ ચાલવા માંડે, આંખને કહું તો આંખ જોવા માંડે, કાનને કહું તો કાન સાંભળવા માંડે. કાંઈક એવું છે જેનો હુકમ આ શરીર પાળે છે. એ કોણ છે? આ કાયાનો ઘડનારો આ કાયાની અંદર જ છે. એ ચૈતન્ય આ શરીરની અંદર જ છે, પણ એને નથી જોઈ શકાતો, નથી સ્પર્શી શકાતો. સમજો, તરસ લાગે કોને લાગે, ભૂખ લાગે કોને લાગે, અને તમે ગંગાજીમાં હર હર ગંગે કરતા ડૂબકી મારો, હર હર ગંગે કરીને તમે ગંગાજીમાં ડૂબકી લગાવતા હો, અને કોઈને પ્રાણાયામનો ને અભ્યાસ હોય ને તો 30-35 સેકન્ડ વધારે અંદર રહી શકે, પણ એની એક સીમા આવી જાય અને પછી અંદરથી મૂંઝારો થાય ને, અંદરથી તમને અવાજ નથી આવતો કે ભાઈ હવે તું બહાર નીકળ, થાય છે કે નહીં? તમે ગંગાજીમાં તમે ડૂબકી લગાવો અને પછી તમને અંદર તમે થોડીક વાર રહ્યો ને 35 સેકન્ડથી વધારે, તમને આમ અંદર અકળામણ થવા માંડે, મૂંઝારો થવા માંડે, તમને અંદરથી એમ કે બહાર નીકળ નીકળ નીકળ. એ કોણ કે છે? આ કાન ભૂંગળા જેવું છે, અંદરથી 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 અંદરથી. ઓમ તો કાન ઘણો કામનો. કોરોના આવ્યો ને ત્યારે આપણને ખબર પડી ગઈ કે આના કામ ઘણા. ત્યારે સૌથી વધારે છે ને લોડ કાન ઉપર હતું, માસ્કની ડોઝી એના ઉપર રે, અને પછી ચશ્માની દાંડી એના ઉપર રે. कान ये तो एक चमड़ी है और उसके अंदर जो है वॉइस ડ્રમ ઓલું જે આવે એની આરે પડદો એની આરે પથડાય તો પછી ધ્વનિ સંભળાય. પણ એ તો એક તરંગ છે, એ તો એક બાયોલોજિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર પડ્યું છે. ખરેખર ઈ જે સાંભળેલું છે એ સમજે કોણ છે? જે તત્વની હું વાત કરું છું, જે ચૈતન્યની, જે આત્મા તત્વની વાત કરું છું, જે છે ત્યાં સુધી આત્મા જ્યાં શરીરમાં છે તો એને તરસ લાગે, ભૂખ લાગે, કાનથી સાંભળી શકે, મુખથી ગાઈ શકે. એ આત્મા જે છે ત્યાં સુધી આ બધું થાય. જેવો શરીરમાંથી આત્મા વયો જાય ત્યાં એ શરીરથી પછી કાંઈ ન થાય. એ નહીં એની સ્વર પેટી છે. સ્વર પેટીને કાંઈ, હા, અડધી કલાક પહેલા મરેલા વ્યક્તિનું તમે કોઈ ડૉક્ટર, ENT ડૉક્ટર એને અહીંયાથી ચેકો મારીને જુએ ને તો એના સ્વર પેટી એમની એમાં કાંઈ ફરક નથી આવ્યો. કે કોઈ ENT ડૉક્ટર, સર્જન છે, અહીંયા ચેકો મારીને જુએ તો એનો ઇયર ડ્રમ જે કાનનો પડદો છે એ એમનું એમ જ હોય છે, એમાં કાંઈ ફરક નથી. કિડની, હાર્ટ બધું એમનું એમ જ પડ્યું રહે છે, પણ છતાંય પછી તમે એની ઉપર ગમે એટલું સંભળાવ્યા રાખો એને સંભળાય નહીં. આત્મા શરીરમાંથી ચાલ્યો જાય પછી આ એક વસ્તુ કરી શકતું નથી. પણ એ ક્યાંથી આવે છે, ક્યાં રહે છે અને પાછો ક્યાં ચાલ્યો જાય છે, આનો જવાબ મોટા મોટા ઋષિ મુનિઓ હજી સુધી સમજી શક્યા નથી. મોટા મોટા વૈજ્ઞાનિકો હજી સુધી સમજી શક્યા નથી. શોધખોળો ચાલુ છે, આનો જવાબ હજી સુધી કોઈ મેળવી શક્યું નથી. માના ઉદરમાં એક બાળક
નિર્માણ થતું હોય ને ત્યારે શરૂઆતના સમયમાં એમાં હૃદયના ધબકારા ન હોય. અમુક સમય પછી એનામાં તમે ડૉક્ટર પાસે જાઓ અને પછી એમ કે ના હવે હાર્ટબીટ્સ આવવાના ચાલુ થયા, મતલબ હવે જે એમ્બ્રિયો છે એ થોડું ખીલ્યું છે ને હવે એની અંદર હૃદયના ધબકારા ચાલુ થયા. તો એ કયું પરમ તત્વ ક્યારે આવી નહીં માના ઉદરમાં? ઈ એમ્બ્રિયો એક તત્વ એક આટલું હતું જલ અને રજ અને શુક્રના મિલનથી ઈ એની અંદર ઈ ક્યારે આત્મ તત્વ આવીને સમાઈ ગયો અને ક્યારે ઈ ધબકવા માંડ્યો કાઈ ખબર પડે છે? ઈ ક્યાંથી આવે છે અને કયા ભાગમાં રહે છે? આ શરીરના આપણે માનીએ છીએ આત્મા છે અને આપણે એમ કહીએ કે હૃદયમાં છે, પણ હૃદયને ચીરો તો પંપ સિવાય કાંઈ મળતું નથી. આર્ટરીઝ રક્તવાહિનીઓ પંપ છે, ચીરી નાખો કાંઈ એમાંથી દેખાતું નથી, પણ છે ખરો, છે એટલે હાલે છે. તમે એમ સમજો કે ઓલું તો માના ઉદરમાં એક એવી ગોપનીય જગ્યા છે અંદરના ભાગમાં કે એ દેખાતી નથી, પણ જ્યારે જીવ જન્મ લઈ લે પછી તો બધાયની સામે જ છે ને. તમે અનુભવ કર્યો હશે કોઈએ, તમારા ઘરમાં કોઈ વડીલ દાદાનું મૃત્યુ થવાનું હોય, દાદાની ઘણા સમયથી હવે 90-95 વર્ષનું એમનું આયુષ્ય થઈ ગયું હોય અને પછી જીવને ખબર પડી જાય કે હવે આ જીવ છે ને હવે શ્વાસ છોડવાનો છે. તમને છે ને 2-4 દિવસ પહેલા એના લક્ષણો દેખાઈ આવે. એ જમે નહીં, ખોરાક છોડી દે અને એ જીવ પોતે એમ કહેતો હોય બસ હવે મને ભગવાન લેવા આવે છે, હવે આવે છે. એ જીવ પોતાને એવો અનુભવ થતો હોય અને તમે છે ને પરિવારના લોકો, દીકરા પોતરાઓ, તમે છે ને તમારા કુટુંબીજનોને બોલાવો. ભાઈઓ ક્યાંક બહુ બારગામ રહેતા હોય તો ભાઈઓને ફોન કરો કે દાદા છે હવે ગમે ત્યારે છેલ્લો શ્વાસ લઈ લે, તો દાદાના છેલ્લા દર્શન કરવા તમે આવી જાઓ. તમે તમારી બહેનોને, તમારી દીકરીઓ સાસરે હોય એને તમે ફોન કરો ને, જમાઈને તેડાવી લ્યો, દીકરીને તેડાવી લ્યો, દોયતા દોતરી એનું દર્શન કરી લે. પોતરા પોતરી તો અહીંયા છે 25-30 જણાનું કુટુંબ ભેગું થાય. આ અનુભવ ઘણાએ કર્યો છે, ઘણાના ઘરમાં આવું બન્યો છે. 25-30 જણાનું, 40 જણાનું કુટુંબ દાદાની આસપાસ આવી જાય. દાદા તો પોતાના રૂમમાં પલંગ ઉપર સૂતા હોય, શ્વાસ લેતા હોય, છોડતા હોય, લેતા હોય, છોડતા હોય. છેલ્લા શ્વાસો જે 10-15 શ્વાસો હોય તો કેવા હોય. અને પછી 40 જણા છે ને આમ દાદાના પલંગની ફરતે આમ ચક્કર મારીને ઊભા હોય, એકી ટસે દાદાને જુએ. છેલ્લા 3-4 શ્વાસ હોય ને એ તો આમ એકી ટસે જુએ. બહેનું હોય, દીકરીઓ હોય, દાદા, બાપુજી, હું મણી, તમારી દીકરી મણી. પણ હવે મણી આવે કે પારસ મણી આવે એને કાંઈ ખબર નથી પડવાની. હવે મણી આવે કે પારસ મણી આવે એ જીવને કોઈ શુદ્ધ નથી રહેવાની. એકી ટસે ઈ 40 જણા આમ મટકુંય ન મારે ઈ રીતે ઊભા હોય અને ઈ બધાયની વચ્ચે દાદા છેલ્લો શ્વાસ લે અને બધાયની વચ્ચેથી એના શરીરમાંથી આત્મા વયો જાય. કોઈને દેખાતો નથી, ખબર પડતી નથી કે ઈ વયો ગયો. આજ સુધી કોઈએ કીધું હે જો જાય, લીલા રંગનો, વાદળી રંગનો, પીળા રંગનો. બધાયની સામેથી, બધાયની નજરની સામેથી ઈ ચૈતન્ય તત્વ, ઈ પરમ તત્વ આપણા નજરની સામેથી વયું જાય છે. આપણે એ જોઈ શકતા નથી અને મોટા મોટા ઋષિ મુનિઓ હજી સુધી આ કોયડાને ઉકેલી શક્યા નથી. આ શરીરને ઘડનારો આ શરીરની અંદર જ છે, પણ નથી એનો સ્પર્શ થતો, નથી દેખાતો, નથી જણાતો.